રામચરિત્ર બધાના માટે અતિ ઉપયોગી છે. રામચરિત્ર અનુકરણીય છે. શંકર ભગવાનની ભક્તિ કરનારો એનું જીવન રામના જેવું હોવું જોઈએ. શિવજી મહારાજ સ્મશાનમાં વિરાજે છે, ચિતા ભસ્મ ધારણ કરે છે, આપણાથી એ થાય નહીં. રામના જેવું જીવન ગાળો. શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે. મોટો તે છે કે જે ધર્મની મર્યાદામાં રહે છે. જેણે ધર્મની મર્યાદાનો ભંગ કર્યો એ મોટો જ્ઞાની હોય, યોગી હોય, એક દિવસ એનું પતન થઈ જશે. આટલો મોટો દરિયો છે એ મર્યાદા છોડતો નથી. જગતને પ્રકાશ આપનાર સૂર્ય ચંદ્ર છે એ મર્યાદામાં રહે છે. એક માનવ એવો દુષ્ટ છે, એને વધારે ધન મળે, વધારે માન મળે તો અભિમાનથી ધર્મની મર્યાદાનો ભંગ કરે છે. દેવો પણ ધર્મની મર્યાદામાં રહે છે. મોટા મોટા ઋષિઓ ધર્મની મર્યાદામાં રહે છે. આજકાલ કેટલાક લોકો એવું સમજવા લાગ્યા છે, ભક્તિમાં જ્ઞાનમાં આગળ વધ્યા પછી ધર્મની બહુ જરૂર રહેતી નથી. ભૂલ છે. ભાગવતમાં એવું લખ્યું છે, જ્યાં સુધી દેહભાન છે ત્યાં સુધી ધર્મની જરૂર છે. જે શરીરથી અલગ જ રહે છે, જેને કોઈ દિવસ યાદ આવતું નથી કે હું પુરુષ છું કે સ્ત્રી છું, જે દેહથી અલગ રહે એવા જ્ઞાની પુરુષો પણ સમાજને શિક્ષણ આપવા માટે ધર્મ પાળે છે. જેને પ્રભુએ મોટો બનાવ્યો છે એનું જીવન ગંગાજળ જેવું શુદ્ધ હોવું જોઈએ. મોટો ભૂલ કરે તો એના પાછળ ઘણા લોકો ભૂલ કરશે. જેને કોઈ દિવસ યાદ આવતું નથી કે હું પુરુષ છું કે સ્ત્રી છું, એ ધર્મ છોડે તો ચાલે. જેને દેહનું ભાન છે એ ધર્મ છોડે. જ્ઞાન અને ભક્તિના અભિમાનમાં જે ધર્મની મર્યાદાનો ભંગ કરે એનું બહુ પતન થાય છે. ધર્મ શબ્દનો અર્થ છે જે પતનથી બચાવે એને ધર્મ કહે છે. ધારણા ધર્મ ધર્મો ધારયતે પ્રજા ધર્મો વિશ્વસ્ય જગત પ્રતિષ્ઠા તસ્માત ધર્મમ પરમમ વદંતી. વેદોમાં સનાતન ધર્મનું વર્ણન બહુ કર્યું છે. જગતનો આધાર ધર્મ છે. જે ઘરમાં ધર્મ છે એ ઘરમાં જ ભગવાન છે. જે ઘરમાં ધર્મ નથી એ ઘરમાં ભગવાન વિરાજતા નથી. તમારા ઘરમાં ભગવાન વિરાજે એવી ઈચ્છા હોય તો સનાતન ધર્મની મર્યાદામાં રહો. કોઈ દિવસ જ્ઞાન ભક્તિના અભિમાનમાં ધર્મની મર્યાદા તોડશો નહીં. ધર્મની મર્યાદાનો જે ભંગ કરે એનું પતન છે. ભગવાનને ધર્મ અતિશય પ્રિય છે. ધર્મના માટે ભગવાન જગતમાં આવે છે. રામ ધર્મની મૂર્તિ છે. શ્રી કૃષ્ણ પ્રેમની મૂર્તિ છે. ભગવાન શંકર દયાની મૂર્તિ છે. કર્પૂર ગૌરમ કરુણાવતાર. શંકર ભગવાનને બધાની દયા આવે છે. ભૂત આવે, પ્રેત આવે, રાક્ષસ આવે. શિવજીના દરબારમાં બધાને પ્રવેશ છે.
ગમે તેવો જીવ હોય ગમે ત્યારે આવે. શિવ દયા અવતાર છે, શ્રી કૃષ્ણ પ્રેમ અવતાર છે. શ્રી કૃષ્ણ સર્વ સાથે પ્રેમ કરે છે. આ ગરીબ ગોવાળો સાથે પ્રભુએ બહુ પ્રેમ કર્યો છે. આ ગોવાળો કઈ ભણેલા નથી, આ ગોવાળો ગરીબ છે. ખાસ એમનામાં કોઈ એવો ગુણ નથી. પરમાત્મા ગોવાળો સાથે રમે છે, ગોવાળો સાથે પ્રેમ કરે છે. શ્રી કૃષ્ણ પ્રેમની મૂર્તિ છે, શ્રી રામ ધર્મની મૂર્તિ છે. ધર્મ કેવો હોય છે એ જાણવું હોય તો રામ દર્શન કરો. રામજીની એક એક લીલાનું ચિંતન કરો, રામચરિત્રનું અનુકરણ કરો. શ્રી સીતારામજીમાં કોઈ દોષ નથી. શ્રી સીતારામજીમાં બધા સદગુણ પરિપૂર્ણ દેખાય છે. તેથી એવું સિદ્ધ થાય છે શ્રી સીતારામ દેવ નથી, દેવોના દેવ પરમાત્મા છે. રામચંદ્રજીની માતૃ પિતૃ ભક્તિ, રામચંદ્રજીનો બંધુ પ્રેમ, રામચંદ્રજીનો સંયમ, રામચંદ્રજીનો સદાચાર, રામચંદ્રજીની સરળતા, રામચંદ્રજીનું ધૈર્ય, રામચંદ્રજીનું ઔદાર્ય, રામચંદ્રજીનું ગાંભીર્ય, આ બધા સદગુણ રામમાં પરિપૂર્ણ દેખાય છે, સીતાજીમાં પરિપૂર્ણ દેખાય છે. તેથી સિદ્ધ થાય છે સીતારામ પરમાત્મા છે. વાલ્મીકી રામાયણનો આરંભ અહીંથી જ થયો છે. આરંભમાં બ્રહ્માજીને પ્રશ્ન કર્યો છે, જગતમાં એવો કોણ મહાન પુરુષ છે જેમાં કોઈ દોષ નથી અને જેમાં બધા સદગુણ પરિપૂર્ણ હોય, એવો કોણ છે? બ્રહ્માજીએ કહ્યું, એવા એક પરમાત્મા શ્રી રામ છે. રામચંદ્રજીમાં કોઈ દોષ નથી, બધા સદગુણ પરિપૂર્ણ છે. રામ માતા પિતાના અનન્ય ભક્ત છે. તમે કદાચ ભગવાનની ભક્તિ વધારે ન કરો તો ભગવાનને ખોટું લાગશે નહીં, પણ તમારા વૃદ્ધ માતા પિતાની તમે ભક્તિ ન કરો તો ભગવાનને બહુ ખોટું લાગશે, ભગવાન સજા કરશે. કેટલાક લોકો એવા હોય છે, મંદિરમાં ભક્તિ કરવા જાય છે અને ઘરમાં માને જવાબ આપે છે, પિતાનું માનતા નથી, તિરસ્કાર કરે છે. જે માતા પિતાની ભક્તિ કરતો નથી એનું મોઢું ભગવાન જોતા નથી, તારું મુખ જોવું નથી. જે માતા પિતાની ભક્તિ કરતો નથી એના હાથની પૂજા ભગવાન લેતા નથી. માતા પિતા પ્રત્યક્ષ પરમાત્મા છે. શાસ્ત્રોમાં એવું વર્ણન આવ્યું છે કયા જીવ ઉપર ભગવાન જલ્દી કૃપા કરે છે, કયો જીવ ભગવાનને વધારે ભાલો લાગે છે. જે બહુ જાત્રા કરે છે એ ભાલો લાગે છે, જે બહુ યજ્ઞ કરે એ ભાલો લાગે છે, જે બહુ અન્નદાન કરે એ ભાલો લાગે છે. આ બધા પૈસાના ખેલ છે. હાથમાં પૈસો હોય તો અન્નદાન કરે, યજ્ઞ કરે, જાત્રા કરે, ઠીક છે. ભગવાનને તે જીવ ભાલો લાગે છે જેને માતા પિતા પ્રાણ કરતા પ્યારા લાગે છે, જે માતા પિતાની ભક્તિ કરે છે. વૃદ્ધાવસ્થામાં માતા પિતાની સેવા મહાન પુણ્ય છે. મોટા મોટા યજ્ઞો કરવાથી જે પુણ્ય મળતું નથી એ વૃદ્ધાવસ્થામાં માતા પિતાની સેવા કરવાથી મળે. માતા પિતાને વંદન કરો. શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે જેને માતા પિતા નથી એ માતા પિતાને સવારે યાદ કરીને વંદન કરે. કેટલાક લોકો માતા પિતાને વંદન તો કરે છે પણ એમનું કહ્યું કરતા નથી. કહ્યું ન કરે એના વંદનનો કોઈ અર્થ નથી. વંદનનો તત્વ એ છે મારું માથું અને મારા હાથ મેં તમને આપ્યા છે. હાથ એટલે ક્રિયા શક્તિ અને માથું એટલે જ્ઞાન શક્તિ.
મારી જ્ઞાન શક્તિ, મારી ક્રિયા શક્તિ તમારા આધીન છે. તમે જે કહેશો એ જ કરીશ. માતા પિતામાં વિશ્વાસ રાખજો. જેને માતા પિતામાં વિશ્વાસ નથી એને ભગવાનમાં પણ વિશ્વાસ થતો નથી. ભગવાન પ્રત્યક્ષ દેખાતા નથી તે પ્રભુમાં વિશ્વાસ રાખવો. ભગવાનની ભક્તિ કરવી બહુ કઠણ છે. માતા પિતા પ્રત્યક્ષ દેખાય. તમારા જીવનમાં એક દિવસ એવો આવશે તમારી માં તમને જે કહેશે એ ગમશે નહીં. પિતાજી જે કહેશે તે તમને સારું લાગશે નહીં. કેટલાક મા બાપ ને કે છે અમે બધું જાણીએ છીએ, અમે અમારું બધું કરી લઈશું, તમારે બોલવાની જરૂર નથી. બહુ ભારી ભૂલ છે. માતા પિતાને જે જવાબ આપે છે એના પુણ્યનો નાશ થાય છે. ગમે કે ન ગમે માતા પિતાની આજ્ઞા મારો. મનથી એક નિશ્ચય કરો મારી માં જે કહે તે જ હું કરીશ. મને જે ગમે એ હું નહીં કરું. મારા પિતાજી મને જે કહેશે તે હું કરીશ. કૈકેયીએ રામચંદ્રજીને કહ્યું વનમાં જાઓ. કૈકેયીની આજ્ઞા અયોગ્ય છે. કૈકેયી ભરતને રાજ ભલે આપે, રામને વનવાસ કેમ આપે છે? રામાયણમાં કૈકેયી અનેક વાર એવું બોલી છે સીતારામ નિર્દોષ છે, એમની કોઈ ભૂલ નથી. મારી ઈચ્છા છે રામ ઘરમાં ન રહે, વનમાં જાય. નિર્દોષ રામને કૈકેયી વનમાં મોકલે છે. રામચંદ્રજી કૈકેયી માને વંદન કરીને વનમાં ગયા છે. કૈકેયીને એવું પૂછ્યું નહીં કે મને વનવાસ કેમ આપો છો. મારી માં જે કહે છે જ મારે કરવાનું. રામનો માતા પિતામાં કેવો વિશ્વાસ છે. અયોધ્યાનું રાજ છોડીને રામ માતા પિતાની આજ્ઞા લઈને વનમાં ગયા છે. જેને માતા પિતાના આશીર્વાદ મળે એને બધા દેવો ઋષિઓ આશીર્વાદ આપે છે. રામ વનમાં ગયા પહેલો દિવસ હતો. શૃંગવેરપુરના રાજા ગુહકે રામચંદ્રજીને પોતાનું રાજ અર્પણ કર્યું. અયોધ્યાનું રાજ છોડીને રામ વનમાં જાય છે. રામને અનેક રાજ મળ્યા છે. ગુહક રાજાએ કહ્યું છે અહીંયા જ વિરાજો, હું 14 વર્ષ આપની સેવા કરીશ, આ બધું તમારું છે. પોતાનું રાજ અર્પણ કર્યું. રામજી એક પૈસો લીધો નથી. રામચંદ્રજીને કિષ્કિંધાનું રાજ મળ્યું, લંકાનું રાજ મળ્યું, કઈ લીધું નથી. જેને માતા પિતાના આશીર્વાદ મળે એને બધાના આશીર્વાદ મળે છે. માતા પિતાને પરમાત્મા માનજો. એક ભાઈને પૂછ્યું હતું કે તમે અમને વંદન કરો છો, ઘરમાં માતા પિતાને વંદન કરો છો કે? એને અમને એવો જવાબ આપ્યો કે મારા પહેલા વંદન કરતો હતો, પણ કોલેજમાં જવા લાગ્યો અને BA પાસ થયો ત્યારથી માને વંદન કરવાનું મેં છોડી દીધું. મારી માં કશું ભણેલી નથી, મૂર્ખ છે, એને કશું આવડતું નથી. હું બહુ ભણ્યો છું. એવું ભણતર શા કામનું? જે ભણ્યા પછી માતા પિતાની સેવા કરતા, માતા પિતાને વંદન કરતા શરમ આવે, એના કરતા મૂર્ખ રહે એ સારું છે. રામચંદ્રજીની માતૃ પિતૃ ભક્તિ અલૌકિક છે. તમને એવી ભક્તિ જગતમાં કોઈ ઠેકાણે મળશે. તમે માતા પિતાના ભક્ત બનો, તમારું કલ્યાણ થશે. તમે માતા પિતાના ભક્ત બનો, ભગવાન તમારા ઉપર કૃપા કરશે. જે માતા પિતાને પરમાત્મા સમજે છે, જેને માતા પિતા પ્રાણ કરતા પ્યારા લાગે છે, લગ્ન થયા પછી સ્ત્રીમાં એવો મોહ થઈ જાય છે, માતા પિતા સાથે રહેવું ગમતું નથી, માતા પિતાથી અલગ થઈ જાય. કેટલાક લોકો એવા થયા છે એમને પત્નીની ભૂલ દેખાતી નથી, માની ભૂલ દેખાય છે. વૃદ્ધાવસ્થામાં માની સેવા કરતા શરમ આવે છે, એમને પત્નીની સેવા કરતા જરાય શરમ આવતી નથી.
માતા પિતાના ભક્ત બનો, તમારું કલ્યાણ થશે. રામચંદ્રજીના જેવો બંધુ પ્રેમ તમને કોઈ ઠેકાણે મળશે. કૈકેયીએ કહ્યું કે મેં ભરતને રાજ આપ્યું છે. રામચંદ્રજીને બહુ આનંદ થયો. રામચંદ્રજીએ કહ્યું, માં મને રાજા થવાની ઈચ્છા નથી, મારો ભરત રાજા થાય એ જોવાની મને બહુ ઈચ્છા છે. માં તે વરદાન જે માગ્યું ને એ પ્રમાણે જ માગ્યું. મારી બહુ ઈચ્છા છે મારો ભરત રાજા થાય, મને રાજા થવાની ઈચ્છા નથી. માં 14 વર્ષનો વનવાસ તું કેમ માગે છે? મારો ભરત રાજા થવાનો છે એ સાંભળીને મને બહુ આનંદ થયો. હું તો કાયમના માટે વનમાં રહેવા તૈયાર, હું અયોધ્યામાં નહીં આવું. મારો ભરત રાજા થાય, મારો ભાઈ સુખી થાય, મારા ભાઈનું સુખ એ મારું સુખ, મારા ભાઈનું દુઃખ એ મારું દુઃખ, મારા ભાઈની જીત એ મારી જીત, મારા ભાઈની હાર એ મારી હાર. કેવો બંધુ પ્રેમ! તમારા ભાઈ સાથે તમે પ્રેમ કરશો ને તો તમારો ભાઈ પણ તમારી સાથે પ્રેમ કરશે. તમારા ભાઈ સાથે તમે કપટ કરશો તો કોઈ દિવસ એ પણ તમારી સાથે કપટ કરશે. લોકો મંદિરમાં જાય છે, કથા સાંભળે છે અને પૈસા માટે કોર્ટમાં પણ જાય. એક ગામમાં એક ભાઈ મળ્યા હતા, જે કહેતા હતા કે માણસ તમે કથા બહુ સારી કરો છો, મેં દાવો કર્યો છે, મને એવો કોઈ મંત્ર આપો કે મારી જીત થઈ જાય. એને પૂછ્યું કે દાવો કોના ઉપર કર્યો? કે મારા નાના ભાઈ ઉપર દાવો કર્યો. કે તમારી બુદ્ધિ બહુ બગડી ગઈ છે. જે ભાઈના માટે ભોગ ન આપે એ બીજાના માટે ભોગ શું આપશે? માનો કદાચ તમારો ભાઈ તમારું ધન થોડુંક લઈ જાય તો શું ખોટું છે? લોકો વકીલને પૈસા આપે છે, સરકારને પૈસા આપે છે. ભાઈ થોડુંક લઈ જાય તો વેર કરે છે, પૈસા માટે એ ઝઘડો કરે છે. રામચંદ્રજીનો બંધુ પ્રેમ અલૌકિક છે. રામ વનમાં જાય છે ત્યારે લક્ષ્મણજી પાછળ પાછળ ગયા છે. રાજમાં લક્ષ્મણજીનો ભાગ છે. લક્ષ્મણના ધર્મપત્ની ઉર્મિલા ઘરમાં છે. મારા મોટા ભાઈ વનમાં જાય છે, હું ઘરમાં નહીં રહું, હું એમને એકલાને નહીં જવા દઉં, હું એમની સેવા કરીશ. કેવો બંધુ પ્રેમ! અયોધ્યાની સંપત્તિ છોડીને, રાજવૈભવ છોડીને, પત્નીનો ત્યાગ કરીને લક્ષ્મણજી રામજીના પાછળ પાછળ ચાલે છે. એમાં કઈ આશ્ચર્ય નથી. રામનો પણ પ્રેમ એવો જ હતો. તમારા ભાઈ સાથે તમે પ્રેમ કરશો તો ભાઈ તમારી સાથે પ્રેમ કરશે. લક્ષ્મણ ઘરમાં રહી શક્યા નહીં. રામાયણમાં કથા આવે છે, લક્ષ્મણ અને રાવણનું ભયંકર યુદ્ધ થયું છે. લક્ષ્મણજી મહાન વીર છે, રાવણને ઘાયલ કર્યો. રાવણ ગભરાયો. મને એવું લાગે છે આજ લક્ષ્મણ મને મારી નાખશે. લક્ષ્મણજી મહાન વીર. રાવણ પાસે હવે કોઈ ઉપાય રહ્યો નહીં. દેવોએ રાવણને એક શક્તિ આપી હતી. તે શક્તિનો પ્રહાર લક્ષ્મણજીના છાતીમાં કર્યો. ત્યારે લક્ષ્મણજીને મૂર્છા આવે. હનુમાનજી મહારાજ લક્ષ્મણજીને ઉઠાવીને લઈ આવે. શ્રી રામ લક્ષ્મણનું મસ્તક ગોદમાં લીધું છે. લક્ષ્મણના માથે પ્રેમથી હાથ ફેરવે છે. આજ રામના આંખમાં આંસુ છે. આજે આનંદ રડવા લાગ્યો છે. વેદોમાં વર્ણન આવ્યું છે, પરમાનંદ એ જ રામ છે. આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત આનંદાધ્યેવ ખલ્વિમાની ભૂતાની જાયન્તે આનંદેનૈવ જાતાની જીવંતિ આનંદમ પ્રયંત્યભિસંવિશંતિ સૈષા ભાર્ગવી વારુણી વિદ્યા. આનંદ એ જ પરમાત્મા છે. આજ આનંદ રડે છે. રામજીના આંખમાં આંસુ છે. લક્ષ્મણને મનાવે છે, લક્ષ્મણ આંખ ઉગાડ. કેમ તું આંખ ઉગાડતો નથી?
લક્ષ્મણ તું નારાજ થયો? મારા માટે મારા ભાઈએ બહુ સહન કર્યું, બધાને છોડીને મારા પાછળ પાછળ આવે, મને જરા પણ ઓછું લાગે, મને સહન કરવું પડે એ લક્ષ્મણજીને જરાય સહન થાય. રામ તો એવું બોલ્યા છે, જગતમાં બહુ શોધીએ તો સીતાજીના જેવી સ્ત્રી મળશે, પણ મારા લક્ષ્મણ જેવો ભાઈ થયો નથી, થવાનો નથી. લક્ષ્મણ વિના હું નહીં રહી શકું. સુષેણ વૈદરાજ આવ્યા છે અને તે વૈદરાજે એવું કહ્યું, હનુમાનજી જલ્દી આવે તો સારું છે. સૂર્ય ઉગતા પહેલા લક્ષ્મણજીના પેટમાં સંજીવની વનસ્પતિનો રસ જવો જોઈએ. હનુમાનજીને આવતા વિલંબ થયો છે. વૈદરાજે કહ્યું, હવે સૂર્ય ઉદય થાય તો પછી લક્ષ્મણ પ્રાણ છોડશે, નહીં જીવે. ત્યારે રામચંદ્રજીએ કહ્યું છે, મારો ભાઈ જ્યાં જશે ત્યાં એના પાછળ પાછળ હું જઈશ, હું એને એકલાને નહીં જવા દઉં. એ મારા પાછળ પાછળ આવ્યો, મને સીતાજીની જરૂર નથી, મને અયોધ્યાનું રાજ જોઈતું નથી, મારો ભાઈ મને જોઈએ છે. મારો લક્ષ્મણ જ્યાં જશે ત્યાં હું પણ જઈશ. યત્ર રામ સલક્ષ્મણ, જ્યાં લક્ષ્મણ છે ત્યાં જ રામ છે. હું લક્ષ્મણ વિના નહીં રહી શકું. કેવો બંધુ પ્રેમ! જેવો રામચંદ્રજીનો પ્રેમ છે એવો જ ભરતજીનો પણ પ્રેમ છે. ભરતને અયોધ્યાનું રાજ મળ્યું, ભરતજીએ પૈસો લીધો નહીં. પૈસો તો શું, 14 વર્ષ ભરતજીએ અન્ન પણ લીધું નથી. રામ વનમાં ફલહાર કરે, ભરતજી રાજમહેલમાં ફલહાર કરતા. ભરતજીનો એવો નિયમ હતો, આંગણે કોઈ સાધુ આવે, બ્રાહ્મણ આવે, કોઈ ગરીબ આવે, બધાને પ્રેમથી જમાડતા હતા. ભરતજીએ 14 વર્ષ અન્ન ખાધું નથી. સીતારામજી ઘરમાં આવશે, સીતારામજી ભોજન કરશે, એ મારે જોવું છે. મારા રામ ભોજન ન કરે ત્યાં સુધી હું નહીં ખાઉં. વનમાં રામ તપ કરે તો શું આશ્ચર્ય છે, ભરતજી રાજમહેલમાં તપ કરે. રામાયણમાં એવું વર્ણન આવે છે, રામ વનમાં છે ત્યારે લક્ષ્મણજી અને સીતાજી રામચંદ્રજીની સેવા કરે છે. પ્રભુને જરાય પરિશ્રમ ન થાય એની બહુ કાળજી રાખે છે. વનવાસી રામ લક્ષ્મણજીની અને સીતાજીની સેવાનો સ્વીકાર કરે છે. રામાયણમાં વર્ણન છે, 14 વર્ષ સુધી ભરતજીએ પત્નીની પણ સેવા લીધી નથી, ભાઈની સેવા લીધી નથી. કોઈ સેવા કરવા આવે તો બધાને હાથ જોડે, મારી સેવા ન કરો, હું લાયક નથી, મેં રામને ત્રાસ આપ્યો છે, મારા જેવો પાપી કોણ છે. ઉઘાડા પગે સીતારામજી વનમાં પડે, મેં શ્રી સીતારામજીને ત્રાસ આપ્યો, હું અધમ છું, મારી સેવા કોઈ ન કરે. 14 વર્ષ ભરતજીએ પત્નીની પણ સેવા લીધી નથી, ભાઈની સેવા લીધી નથી. સંતોએ તો વર્ણન કર્યું છે, રામજીની તપશ્ચર્યા કરતા પણ ભરતજીની તપશ્ચર્યા શ્રેષ્ઠ છે. વનમાં તપ કરવું બહુ કઠણ નથી, રાજમહેલમાં તપ કર્યું છે. કેવો બંધુ પ્રેમ છે. તમારા ભાઈ સાથે તમે પ્રેમ કરશો તો ભાઈ પણ તમારી સાથે પ્રેમ કરશે. મોટો ભાઈ રામ બને તો નાનો ભાઈ લક્ષ્મણ થઈ જશે. પણ મોટો ભાઈ જ રાવણ જેવો હોય તો પછી નાનો ભાઈ કુંભકર્ણ જેવો થઈ જશે. પ્રેમ અને માન માગશો નહીં, પ્રેમ અને માન બીજાને આપજો. મને કોઈ માન આપે એવી જેને ઈચ્છા છે એનું મન અશાંત રહે છે. મારી સાથે કોઈ પ્રેમ કરે એવી અપેક્ષા રાખશો નહીં, હું સર્વ સાથે પ્રેમ કરું. તમારો ભાઈ તમારી સાથે પ્રેમ કરશે. તમે ભાઈ સાથે કપટ કરશો, કોઈ દિવસ એને ખબર પડી જશે. પાપ અને પારો બહાર આવે છે. પાપ અને પારાને કોઈ છુપાવી શકે નહીં. ભાઈ સાથે કપટ કર્યું હોય તો આજે નહીં, વર્ષે, 2 વર્ષે, 12 વર્ષે એને ખબર પડશે. પછી એ પણ કપટ કરશે. એવું ન થાય. કપટ શા માટે કરો છો?
કપટ કરીને કોને શાંતિ મળી છે? કપટ કરવાને કદાચ થોડું સુખ મળતું હશે, એને કઈક થોડો લાભ થતો હશે, પણ એનું મન અશાંત રહે છે. રામચંદ્રજીના જેવો બંધુ પ્રેમ તમને કોઈ ઠેકાણે મળશે નહીં. રામ સંયમની મૂર્તિ છે. રામજીનો નિયમ છે, આંખ ઊંચી કરીને કોઈ સ્ત્રીના સામું જોતા જ નથી. કદાચ કોઈ સ્ત્રીમાં નજર જાય તો આ મારી માં છે, માતૃભાવથી જુએ છે. જગતના સ્ત્રી પુરુષોને જે કામ ભાવથી જુએ એ રાક્ષસ છે. જગતના સ્ત્રી પુરુષોમાં જે ભગવત ભાવ રાખે છે. રામચંદ્ર પરાન દારાન ચક્ષુષા નાભિવીક્ષતે. સંયમથી બહુ સુખ મળે છે. આંખનો સંયમ, કાનનો સંયમ, જીભનો સંયમ. રામ સંયમની મૂર્તિ છે. રામ અતિ સરળ છે. સાધુ થવું બહુ જ કઠણ છે. વેશથી સાધુ થવું કઠણ નથી, હૃદયથી સાધુ થવું બહુ કઠણ છે. સાધુ શબ્દનો અર્થ આપણા શાસ્ત્રોમાં કર્યો છે, બીજાનું કામ જે સાધી આપે એને સાધુ કહે છે. પ્રાણનો ભોગ આપીને પણ જે બીજાનું કામ સાધી આપે છે. સાધનોથી પર કાર્યાણી એથી સાધુ. પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે એને સંસારી કહે છે. જે બીજાનું કામ સાધી આપે છે, જે બીજાના માટે પ્રાણનો ભોગ આપે છે એને સાધુ કહે છે. સાધુ થવું બહુ કઠણ છે. સરળ બનો. જેનું હૃદય સરળ છે એના હૃદયમાં ભગવાન આવે છે. જેનું હૃદય વાંકું છે એના હૃદયમાં પ્રભુનો પ્રવેશ થતો નથી. જે અસત્ય બોલે છે, જે કપટ કરે છે, જે કોઈની નિંદા કરે છે એનું હૃદય વાંકું હોય છે. વાંકા હૃદયમાં ભગવાનનો પ્રવેશ થતો નથી. જેનું હૃદય સરળ છે, સરળ હૃદયમાં ભગવાન આવે છે. હૃદયના સરળ બનો. તમે ઘરમાં પણ સાધુ થઈ શકો છો. સાધુ થવા માટે ઘર છોડવું જ જોઈએ એવું નથી. જે હૃદયને સરળ રાખે છે, જે છલકપટ કરતો નથી એને સાધુ કહે છે. રામ અતિ સરળ છે. રામજીના જેવી સરળતા તમને જગતમાં કોઈ ઠેકાણે મળશે નહીં. શ્રી કૃષ્ણ ભગવાન સજ્જન સાથે સરળ છે, દુર્જન સાથે સરળ નથી. શ્રી રામ સજ્જન દુર્જન સર્વ સાથે સરળ છે. રામ અતિ સરળ છે. શ્રી કૃષ્ણ અતિ સરળ નથી. સુદામદેવ આંગણે આવ્યા છે એ સાંભળ્યું. દ્વારકાના શ્રી કૃષ્ણ દોડતા ગયા. સુદામદેવના છાતી સાથે છાતી મેળવી આલિંગન. મારો સુદામા આવ્યો, સુદામા આવ્યો. સુદામાની પૂજા કરી. એમને બ્રાહ્મણો બહુ હાલા લાગે. જે સુદામાના ચરણની પૂજા કરે એ જ શ્રી કૃષ્ણ ભારતીય યુદ્ધમાં દ્રોણાચાર્ય સાથે કપટ કરે છે. દ્રોણાચાર્ય બ્રાહ્મણ છે. દ્રોણાચાર્ય કોઈ સાધારણ બ્રાહ્મણ નથી. 4 વેદ 6 શાસ્ત્રોનું પરિપૂર્ણ જ્ઞાન છે. અગ્રત ચતુરો વેદાઃ પૃષ્ઠત સશરમ ધનુ ઇદમ બ્રાહ્મણ ઇદમ ક્ષાત્રમ શાપાદપી શરાદપી. દ્રોણાચાર્ય મહાન વીર છે. દ્રોણાચાર્ય મહાન તપસ્વી છે. દ્રોણાચાર્ય મહાન જ્ઞાની છે. જે શ્રી કૃષ્ણ સુદામાની પૂજા કરે છે એ જ શ્રી કૃષ્ણ દ્રોણાચાર્ય સાથે કપટ કરે છે. દ્રોણાચાર્ય મહાન જ્ઞાની હોવા છતાં દ્રોણાચાર્ય ધર્મ છોડ્યો. જે ધર્મ છોડે છે એને ભગવાન બહુ સજા કરે છે. દ્રોણાચાર્ય જાણે છે યુદ્ધ કરવું બ્રાહ્મણનો ધર્મ નથી. દ્રોણાચાર્ય બ્રાહ્મણ થઈને યુદ્ધ કરે છે. કદાચ બ્રાહ્મણ યુદ્ધ કરે તો ધર્મનું રક્ષણ કરવા માટે અને અધર્મનો વિનાશ કરવા માટે યુદ્ધ કરે. દ્રોણાચાર્ય જાણતા હતા દુર્યોધને બહુ અન્યાય કર્યો છે, છતાં દુર્યોધનના પક્ષમાં ઉભા છે.
અધર્મના પક્ષમાં ઉભા થઈ ધર્મ સાથે યુદ્ધ કરે છે. દ્રોણાચાર્ય ધર્મ છોડ્યો. ભગવાન કે છે મહારાજ હવે હું પણ સરળ નથી, હું હવે તમારા માટે વાંકો થઈ જાઉં છું. જે ધર્મ છોડે એક ઠેકાણે વાંકો થાય, એનું હૃદય વાંકું થાય. પ્રભુએ કહ્યું કે મહારાજ હું 3 ઠેકાણે હવે વાંકો છું. શ્રી કૃષ્ણનું નામ છે બાકે બિહારી. દ્રોણાચાર્ય જ્ઞાની હોવા છતાં ધર્મ છોડે છે. જ્ઞાનના અભિમાનમાં જે ધર્મ છોડે એવા જ્ઞાનીને ભગવાન બહુ સજા કરે છે. શ્રી કૃષ્ણ દ્રોણાચાર્યને મારવા માટે કપટ કરે છે. દ્રોણાચાર્યને એક જ દીકરો હતો, એનું નામ હતું અશ્વત્થામા. ભીમસેને અશ્વત્થામા નામનો હાથી માર્યો છે. ત્યારે ભગવાને દ્રોણાચાર્યને કહ્યું મહારાજ તમે લડો છો પણ અશ્વત્થામા તો મરી ગયો. દ્રોણાચાર્યને દુઃખ થયું, એક જ દીકરો અને મરી ગયો હોય તો મારે હવે લડવાની શી જરૂર. દ્રોણાચાર્યને થોડી શંકા તો થઈ, આ શ્રી કૃષ્ણ કદાચ જુઠ્ઠું પણ બોલતા હશે, આ તો ઈશ્વર છે. શાસ્ત્રની મર્યાદા જીવ માટે છે, ઈશ્વર માટે નથી. મનુષ્યાધિકારત્વાત શાસ્ત્રસ્ય. શ્રી કૃષ્ણ પરમાત્મા છે, કદાચ એ જુઠ્ઠું બોલતા હશે. એ જુઠ્ઠું બોલે તો એમને કોણ સજા કરે? દ્રોણાચાર્ય નિશ્ચય કર્યો, ધર્મરાજા મને એમ કે અશ્વત્થામા મર્યો છે, ધર્મરાજ ગમે તે થાય જુઠ્ઠું નહીં બોલે. ધર્મરાજ મને કહેશે તો ધનુષબાણ ફેંકી દઈશ, પ્રાણનો ત્યાગ કરીશ. દ્રોણાચાર્ય ધર્મરાજાને પૂછવા જાય. ભગવાન સમજી ગયા એ ડોહો પૂછવા જાય છે. ધર્મરાજાના કાનમાં કહ્યું દ્રોણાચાર્ય પૂછવા આવે ત્યારે એવું બોલો કે અશ્વત્થામા મર્યો છે, એવું તમે બોલો. ધર્મરાજાએ કહ્યું મારા ગુરુદેવની આજ્ઞા છે, સત્યમ વદ ધર્મંચર. ગમે તે થાય હું જુઠ્ઠું નહીં બોલું. અસત્ય જેવું કોઈ પાપ નથી. પ્રભુએ ધર્મરાજાને કહ્યું પાપની સજા કરવાનું મારા હાથમાં છે, પછી બધું હું જોઈ લઈશ, તને સજા નહીં થાય. સજા તો મારે કરવાની છે, તને સજા નહીં થાય. હું કહું છું એવું બોલ. ધર્મરાજ ધર્મની મૂર્તિ છે. ભગવાનને વંદન કરીને કહ્યું છે આપ ઈશ્વર છો, હું જીવ છું. મને પાપની બીક લાગે છે, ગમે તે થાય હું પાપ નહીં કરું. અસત્ય જેવું કોઈ પાપ નથી. ત્યારે શ્રી કૃષ્ણ ધર્મરાજાને સત્યનો અર્થ સમજાવે છે. સત્યમ ભૂતહિતમ પ્રોક્તમ. સર્વમાં સદભાવ રાખે, સમાજ સુખી થાય એવું વિવેકથી બોલે એને સત્ય કહે છે. દુર્યોધનના રાજમાં પ્રજા દુઃખી છે. દુર્યોધનનું રાજ અધર્મનું રાજ છે. શ્રી કૃષ્ણ કપટ તો કરે છે, સમાજને સુખી કરવા માટે કપટ કરે. શ્રી કૃષ્ણને કોઈ સ્વાર્થ નથી. દુર્યોધનનો વિનાશ થાય અને ધર્મરાજ્યની સ્થાપના થાય. દુર્યોધનના રાજમાં દેશ દુઃખી છે. દેશને સમાજને સુખી કરવા માટે શ્રી કૃષ્ણ કપટ કરે છે. સત્યનો અર્થ સમજાવ્યો, સર્વમાં સદભાવ રાખવાનો અને સમાજ સુખી થાય એવું બોલવાનું. એ જ સત્ય છે. ધર્મરાજાએ પૂછ્યું છે આપે મને કહ્યું સર્વમાં સદભાવ રાખવાનો, સર્વમાં દ્રોણાચાર્ય આવ્યા કે નહીં? દ્રોણાચાર્યમાં સદભાવ રહેતો નથી. વૃદ્ધ બ્રાહ્મણ છે, હું એને કહીશ અશ્વત્થામા મર્યો છે તો એને બહુ દુઃખ થશે, પ્રાણ છોડશે. આપે મને કહ્યું સર્વમાં સદભાવ રાખવાનો, સર્વમાં દ્રોણાચાર્ય પણ આવ્યા
દ્રોણાચાર્યમાં સદભાવ રહેતો નથી, મને પાપ લાગશે. શ્રી કૃષ્ણ સમજાવે છે, અરે દ્રોણાચાર્યમાં હું સદભાવ રાખું છું. દ્રોણાચાર્ય તપસ્વી છે, જ્ઞાની છે, પાપ કરે છે, એમનું પાપ વધે છે. એ જયારે સાંભળશે અશ્વત્થામા મર્યો છે ત્યારે યુદ્ધ છોડશે. યુદ્ધ છોડશે એનો અર્થ એ છે પાપ છોડશે. એમનું પાપ વધે છે અને એવી રીતે પાપ બહુ વધી જાય તો પરિણામમાં બહુ દુઃખી થશે. આજે એમને થોડું દુઃખ થશે, એ પાપ છોડીને સુખી થશે. દ્રોણાચાર્યમાં હું સદભાવ રાખું છું. બ્રાહ્મણ છે, તપસ્વી છે, જ્ઞાની છે, આવેશમાં આવી ગયા છે, બધું જાણે છે. દુર્યોધને બહુ અન્યાય કર્યો છે, છતાં દુર્યોધનના પક્ષમાં ઉભા છે. એમનું પાપ વધે છે, એ યુદ્ધ છોડશે તો એમનું પાપ છૂટી જશે. એવી રીતે યુદ્ધ કરે તો એમનું પાપ બહુ વધી જશે અને પાપ બહુ વધી જાય તો પરિણામમાં બહુ દુઃખી થશે. દ્રોણાચાર્યમાં હું સદભાવ રાખું છું. ધર્મરાજાને સમજાવ્યા છે. ધર્મરાજ વિચાર કરે છે કે આ ખરું કે છે, એમનું પાપ વધે છે, એ યુદ્ધ છોડશે તો પાપ છૂટી જશે. દ્રોણાચાર્ય પૂછવા આવે છે ત્યારે ધર્મરાજાએ કહ્યું છે અશ્વત્થામા હતા, અશ્વત્થામા મર્યો છે. પણ ધર્મરાજાને શંકા થઈ, મને પાપ તો નહીં લાગે. પાછળથી ધીરે રહીને બોલ્યા છે નરોવા કુંજરો. પણ તે સમયે શ્રી કૃષ્ણ પાંચજન્ય શંખ વગાડે છે. તે શંખનાદમાં ડોહાએ નરોવા કુંજરો સાંભળ્યું જ નહીં, અશ્વત્થામા હતા એટલું જ સાંભળ્યું. દ્રોણાચાર્ય પ્રાણ છોડે. શ્રી કૃષ્ણ દુર્યોધન સાથે સરળ નથી. દુર્યોધનને કપટ કરીને માર્યો છે. શ્રી કૃષ્ણની રાજનીતિ છે પાપીને કપટ કરીને પણ મારો. પાપી જીવશે તો વધારે પાપ કરશે. અતિ પાપીની હિંસા એ અહિંસા છે. અતિ પાપી જીવે તો ઘણાની હિંસા કરશે. દુર્યોધનને કપટ કરીને માર્યો છે, કર્ણને કપટ કરીને માર્યો છે. શ્રી કૃષ્ણની રાજનીતિ છે, રામચંદ્રજીની ધર્મનીતિ છે. શ્રી રામ રાવણ સાથે પણ સરળ છે, રાક્ષસો સાથે સરળ છે. વાલ્મીકી રામાયણના યુદ્ધકાંડમાં કથા છે. રામ રાવણનું ભયંકર યુદ્ધ થયું છે. યુદ્ધમાં રાવણનો રથ છિન્ન ભિન્ન થયો, સારથી મરી ગયો, એનું બખ્તર ફાટી ગયું, રાવણ બહુ ઘાયલ થયો. ત્યારે રામચંદ્રજીએ રાવણને કહ્યું છે આજે તમે બહુ થાકી ગયા છો, ઘરમાં જઈને ભોજન કરો, આરામ કરો, આવતીકાલે જોઈશું. આરામ કરો, ભોજન કરો. જગતના ઇતિહાસમાં એવો દાખલો મળતો નથી શત્રુને કે જે ભોજન કરો, આરામ કરો. રાજનીતિનો સિદ્ધાંત છે શત્રુ થાકી જાય ત્યારે જ એને મારી નાખવો. રામચંદ્રજીની ધર્મનીતિ છે. રાવણને કહ્યું છે તમે આરામ કરો, તમે ભોજન કરો. રાવણનું હૃદય થોડું પીગળ્યું છે, રામનો મારા ઉપર બહુ પ્રેમ છે, મને કે છે ભોજન કરો, આરામ કરો. મેં રામ સાથે વેર કર્યું છે, રામનો મારા ઉપર બહુ પ્રેમ છે. રાવણને તો એવું થયું લોકો રામજીના જે વખાણ કરે છે એ બહુ જ ઓછા વખાણ કરે છે. રામ જેવો કોઈ મહાન પુરુષ થયો નહીં જે શત્રુને કે છે તમે આરામ કરો, ભોજન કરો. 1 મિનિટ તો રાવણના મનમાં એવો વિચાર આવ્યો, દોડતો દોડતો જવું અને રામના ચરણમાં સાષ્ટાંગ રામ વંદન. રામજીમાં બધા સદગુણ પરિપૂર્ણ છે. શત્રુ સાથે સરળ છે. રાવણ રામજીના વખાણ કરે છે, શત્રુ જેના વખાણ કરે એ વખાણ સાચા હોય છે. ઘરના લોકો વખાણ કરે, મિત્ર મિત્રના વખાણ કરે એ ઠીક છે. શત્રુ જેના વખાણ કરે છે
तस्यापि भगवानेश साक्षात् ब्रह्ममयो हरिः। श्रीराम लक्ष्मण भरत शत्रुघ्ना इति संज्ञया तस्यानुचरितं राजन् ऋषिभिस्तत्त्वदर्शिभिः श्रुतं हि वर्णितं भूरि त्वया सीतापतेर्मुहुः। हृदयना सरल बनो। રામ સર્વ સાથે સરળ છે. રામાયણમાં રામજીની સરળતાનું વર્ણન બહુ આવ્યું છે. રામ રાજ્યમાં પ્રજા અતિ સુખી છે એનું એ જ કારણ છે શ્રી સીતારામ અતિ સરળ છે. રાજા રાણી અતિ સરળ હોય તો પ્રજા સુખી થાય. જે અતિ સરળ છે એને લોકો વધારે ત્રાસ આપે છે, અતિ સરળતાનો દુરુપયોગ કરે છે. શ્રી સીતારામજી અતિ સરળ છે. જે અતિ સરળ છે એને બહુ સહન કરવું પડે. રામ રાજ્યમાં પ્રજા તો અતિ સુખી છે, શ્રી સીતારામજીએ અતિ દુઃખ સહન કર્યું. શ્રી સીતાજી સગર્ભા છે. સીતાજીએ રામચંદ્રજીને કહ્યું હતું મને વનમાં રહેવાની ઈચ્છા થાય. સવારે એક સેવક આવ્યો અને તે સેવકે કહ્યું રાત્રિમાં હું અયોધ્યામાં ફરતો હતો, લોક માતાજીની બહુ નિંદા કરે છે, રાવણના ઘરમાં રહી છે, બધાને શંકા થાય છે. શ્રી સીતામાનું જે સ્મરણ કરે એનું મન પવિત્ર થાય છે. પાપી જીવ હતો એ માની નિંદા કરે છે. આ જીવ જેવો હોય છે એવા ભાવથી જ બધાને જુએ છે. જે અતિ કામી છે એવું સમજે છે બધા કામી છે. જે અતિ લોભી છે એને એમ લાગે છે બધા લોભી જ હોય. શ્રી સીતામાની ખોટી ખોટી નિંદા. અયોધ્યાના લોકો એવું બોલે છે તમારા માટે પણ સારું બોલતા નથી, તમે સીતાજી સાથે રહો છો.